સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 3ના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. આ કારણે જામનગર શહેરના વોર્ડ નંબર 3માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ હવે આ સમગ્ર ઘટનાને લઈને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાયું છે. ત્યારે જામનગર શહેરના વોર્ડ નંબર 3થી સમાચાર સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાને હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું છે. ગઈકાલે તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને આજે ફરી એમને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થતાં હવે શોકનો માહોલ છે. આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીમાંથી જામનગર મહાનગરપાલિકાના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું અકાળે દુઃખદ અવસાન થતાં હું શોકની લાગણી અનુભવી રહ્યો છું અને સ્વર્ગસ્થને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સદગતના પરિવારજનોને આ દુઃખદાયી પરિસ્થિતિને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થનાઓ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આજે કાળઝાળ ગરમી વચ્ચે યોજાઈ છે. ત્યારે સુજિત્રા વિધાનસભા વિસ્તારમાં પેટલાદ તાલુકાના બૂથ નંબર 1 પર ફરજ બજાવી રહેલા સરકારી કર્મચારી અમિત સોલંકીએ પણ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. તો આજે વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની, તો સ્થાનિક સ્વરાજ્યની 10,000 બેઠકો માટે સમગ્ર રાજ્યમાં મતદાન યોજાયું છે, જેમાં મતદાન કરવામાં સૌથી આગળ મોરબી શહેર રહ્યું છે. અને ઘણી બધી જગ્યાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે જે ઘર્ષણના વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. બંને પાર્ટીઓએ એકબીજા પર આક્ષેપ લગાવ્યા છે કે તેમણે ચૂંટણીના જે નિયમો છે તેને નેવે મૂકીને તેમણે પ્રચાર કર્યો હતો. જેમ કે રાજકોટના વોર્ડ નંબર 15ની વાત કરીએ તો ત્યાં જે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારો છે, વસરામ સાગઠિયા સહિતના અન્ય ઉમેદવારો, તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, કેમ કે આ ઉમેદવારોએ જે 100 મીટરની ત્રિજ્યા હોય છે બૂથથી લઈને ત્યાં તેમણે પ્રચાર કરવાની કોશિશ કરી હતી, પોલીસનું કહેવું છે. આ પછી વડોદરાના માંજલપુર ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના બેનરોને લઈને ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે આમને સામને આવી ગયા હતા. આ પછી અમદાવાદના કુબેરનગરમાં પણ આ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આમ કેટલીક જગ્યાએ એવી પણ ખબરો સામે આવી છે કે ઈવીએમ ખોટકાઈ ગયા હતા, તો કેટલીક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. તો હવે જોવાનું એ રહે છે કે જનતા પોતાની પસંદગીનો કળશ એ કયા રાજકીય પક્ષ પર ઢોળે છે, કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ સેમિફાઇનલ છે અને જનતાના અંદાજ અને મિજાજનો એ પરિચય આપશે, કેમ કે આવતા વર્ષે 2027માં યોજાશે ફાઇનલ રૂપી ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીઓ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.